જો જન એકે પૂર્વ જગ્યામાં દેવ નકલંકી દતા, ગંગા કિનારો બનાસ ગણીએ સર્વ મઠ શિર પર સતા, દિલ ચાહ સેવક માજ દિયણ ભૂરણ વાજ્યા ભામરા, ઓગડ યખંડા નવે ખંડા ધર્મ ઝંડા ધામરા, ધર્મ ઝંડા ધામરા. જોજન એકે પૂર્વ જગ્યામાં દેવ નકલંકી દતા, ગંગા કિનારો બનાસ ગણીએ સર્વ મઠ શિર પર સતા, દિલ ચાહ સેવક માજ દિયણ પૂરણ વાજ્યા ભામરા, ઓગણ અખંડા નવે ખંડા અને ધર્મ ઝંડા ધામરા. એવા સિદ્ધ યોગી ઓગણનાથ મહારાજના ચરિત્રની વાત કરવા માટે આજે મળવાનું થયું હોય એવા ઓગણનાથ મહારાજ કે જે ઉત્તર ગુજરાતની ધરતીમાં આજે સનાતન ધર્મની સૌથી મોટામાં મોટી જગ્યા જેને કહી શકાય, ઉત્તર ગુજરાતની ધરતીનો સૌથી મોટામાં મોટો જાગીર મઠ જેને કહી શકાય એવા દેવ દરબાર જાગીર મઠની વાત કરવા માટે હું જઈ રહ્યો છું. દેવ દરબાર દીપતું ધરા પર વડું ધામ, પૂરણ ઓગણ પ્રતાપ થી નવખંડ અમર નામ. એ ઓગણનાથ મહારાજ નું નવે ખંડમાં નામ છે. બનાસકાંઠાની ધરતી, કાંકરેજ પંથક અને કાંકરેજ અને દિયોદર ની વચ્ચે આવેલા જાગીર મઠ, દેવ દરબાર જાગીર મઠ, જ્યાં ઓગણનાથની ધજાયું જેને કહેવાય ફડાકા મારી રહી છે. અને ઓગણનાથ એ માત્ર કાંકરેજ પંથક, દિયોદર પંથક કે બનાસકાંઠાનો સંત નથી. કાંકરેજ, દિયોદર, બનાસકાંઠામાં અનેક ગામોમાં જેના પગલાની પૂજા થાય છે. પણ ગુજરાતના અનેક ગામડાઓમાં જેના પગલાની પૂજા કરવામાં આવે છે. સાહેબ, ગિરનારની માથે એ દત્તાત્રેય ટૂંક હોય અને ગોરખ ટૂંક હોય, બે ટૂંકની વચ્ચે ઓગણ ટૂંક આવેલી છે. સાહેબ, ત્યાં પણ ઓગણનાથ મહારાજના પગલાની પૂજા થતી હોય. અરે ગુજરાતમાં તો પૂજા થાય, પણ મહારાષ્ટ્રના દાવડીમાં ઓગણનાથ મહારાજના પગલાની પૂજા થતી હોય. સાહેબ, ગુજરાતમાં પૂજા થાય, મહારાષ્ટ્રમાં પૂજા થાય. અરે ઉત્તર પ્રદેશના મેરઠમાં ઓગણનાથ મહારાજનું ભવ્યાતિ ભવ્ય શિખરબંધ મંદિર આવેલું છે. સાહેબ, બિહારમાં તો ઠેર ઠેર ઓગણનાથના મંદિરો આવેલા છે. ગુજરાતમાં ઓગણનાથની પૂજા થાય. ભારતના અન્ય રાજ્યોમાં ઓગણનાથના પગલા પૂજાય, પણ ભારતના સીમાડાને વટાવી અને પાકિસ્તાનની ધરતી ઉપર એ સાલેમ કોટ હોય કે થર પારકરની ભૂમિ હોય, એ ગુજરાતના અને ભારતના સીમાડા વટાવી અને હાલના પાકિસ્તાનમાં ઓગણનાથના પગલાની પૂજા થતી હોય. પૂજા થાય એટલું નહીં, પણ સાહેબ હવાર ને હાજ ઓગણનાથ મહારાજની છડી પોકારવામાં આવતી હોય. સાહેબ, એવા ઓગણનાથ મહારાજના ચરિત્રની કથા લઈ અને આજ આપની સમક્ષ આવ્યો છું. સાહેબ, એ ઓગણનાથ મહારાજ નેપાળ પ્રદેશ, જ્યાં ભગવતી જગદંબા જાનકીનું જેને કહેવાય પ્રાગટ્ય થયું હોય, જનક જેવા વિદેહી રાજા
સમર્થ રાજા ની ભૂમિ એટલે નેપાળ સાહેબ. ભગવાન રામનું સસુરાલ, ભગવાન રામ જેના જમાઈ હોય એવું નેપાળ છે. અને ઈ નેપાળના રાજ ઘરાનામાં જે બાળકનો જન્મ થાય અને બરોબર ઈ થતા ઈ બાળક છે યુવા અવસ્થાએ આવીને ઉભો રહે સાહેબ. ઘટમાં ઘોડા થન ગને અને આતમ વિજય પાક અણ દીઠેલી ભૂમ પર આજ યૌવન માંડે આંખ. યુવાનીના ઉંમરે આવીને ઉભો રહે અને જેમ અયોધ્યામાં મહારાજા દશરથને ખાલી કાનની પાછળ સફેદ વાળ દેખાય અને મહારાજા દશરથ વશિષ્ઠ મુનિ પાસે આવી અને વાત કરે કે મારા કાનની પાછળ મને સફેદ વાળ દેખાડો છે, મારે શું કરવું જોઈએ કે હવે દીકરાને રાજ હોપી દો. અને દશરથ રાજા નિર્ણય લઈ લે રામને રાજા બનાવવાનો. એમ નેપાળના નરેશે પોતાના યુવરાજને રાજા બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. મુહૂર્ત જોવડાવી લીધું, બ્રાહ્મણોને બોલાવી મુહૂર્ત જોવડાવી દીધું. રાજ તિલકને એક દી આડો છે સાહેબ. અને આ નેપાળની પ્રજામાં જાહેરાત કરવામાં આવી છે. અને આખી નેપાળની જે જનતા છે, નેપાળની જે પ્રજા છે સાહેબ, અહીં હરખ માનતો નથી. કારણ કે નેપાળની પ્રજાને યુવરાજમાં કોઈને રામના દર્શન થતા હતા, કોઈને એમાં કૃષ્ણના દર્શન થતા હતા અને કોઈને એમાં શિવના દર્શન થતા હતા સાહેબ. આખી પ્રજાનો માનીતો યુવરાજ હતો. ભગવાન રામનું રાજ્યાભિષેક થવાનું હતું અને અયોધ્યાની પ્રજાના હૈયામાં જે થનગનાટ હતો, જે આનંદ હતો, એવો જ આનંદ નેપાળના નર નારી અબાલ વૃદ્ધમાં હતો સાહેબ. એ ચોકમાં, એ દરેક ચોકમાં જેને કહેવાય કે રંગોળી પૂરવામાં આવી છે, ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાઈ ગયા છે. એ દીવડા અને રોશનીથી આખી નેપાળની શેરીઓને શણગારવામાં આવી છે. પ્રજાના હૈયામાં હરખ માતો નથી. આખી રાત્રિ સાહેબ નેપાળના નર નારી નૃત્ય કરી રહ્યા છે. કારણ કે આજ અમારો માનીતો યુવરાજ છે, એ કાલ હવારે ગાદીઓ બેહવાનો છે. એનો પ્રજાના હૈયે હરખ માતો નથી. પણ આશા બધાની અમર છે, મલકાય આશામાં. પ્રારબ્ધમાં જે નિર્માણ થયેલું છે, ભાવિના ગર્ભમાં જે લખાયેલું છે, એને કોઈ મિથ્યા નથી કરી શકતું સાહેબ. આશા બધાની અમર છે, મલકાય આશા મામતી. જગ જીવતે જાણે નહીં ગોવિંદ નીચે સી ગતિ સાહેબ. સમય સમય પર થાય છે, સમય સમયની વાત. લાભ હાનિ જીવન મરણ જસ અપજસ વિધિ ને આ બધું ભાવિના ગર્ભમાં લખાયેલું છે. અને આ બાજુ સાહેબ યુવાનના હૃદયમાંથી જેને કહેવાય પોકાર ઉઠ્યો, આતમરામ જાગી ઉઠ્યો સાહેબ. આતમરામ જાગી ઉઠ્યો. હૈયામાંથી પોકાર એક આર્તનાદ સંભળાણો. હે યુવરાજ, તમારું અવતાર કાર્ય રાજા બનવા માટે નથી થયું. તમારું અવતાર કાર્ય તો કંઈક જુદું છે. તમારા અવતાર કાર્યનો ઉદ્દેશ તો કંઈક બીજો છે. અને સાહેબ, સત્તાની સુંદરી, કીર્તિની દુનિયા, વૈભવનો રસ્તાળ, આ બધોય છોડી અને વૈરાગના પંથે હવારના પોરમાં હજુ નર નારી કે બધા જાગે ન જાગે ઈ પહેલા તો સાહેબ આ યુવરાજે ઘર છોડી દીધું. ઘર છોડી અને યુવરાજ નીકળી ગયો સાહેબ. હૈયામાં અનેક ભાવના છે સાહેબ. કેટલા વિચારો સાથે યુવરાજ
ઘર છોડી અને નીકળી ગયો, સદગુરુની શોધમાં નીકળી ગયો સાહેબ. સાચા સદગુરુની શોધમાં નીકળી ગયો. ત્યાં એને સંકેત મળી ગયો કે હિમાલયની ગુફામાં આદિ શંકરાચાર્યની પરંપરાએ સંસ્કૃતિ શણગારી છે. શંકરાચાર્યની પરંપરાએ સંસ્કૃતિ શણગારી છે. ધર્મ સનાતન અમર રાખવા જીવતા ભગવા ધારી છે. એવા શંકરાચાર્ય મહારાજ, આદિ શંકરાચાર્ય મહારાજ ની પરંપરામાં આવતા એક સિદ્ધ સંત સદાનંદ ગિરી અને સદાનંદ ગિરીના શિષ્ય સોહમગીરી તપસ્યા કરી રહ્યા છે. અને ત્યાં આવી અને આ યુવરાજ નેપાળના સૂર્યવંશી સિસોદિયા રાજપૂત પરિવારનો યુવરાજ, જે સૂર્યવંશી સિસોદિયા રાજપૂત, જે મહારાણા પ્રતાપ જે કુળમાં જન્મ્યા હતા, ઈ સૂર્યવંશી સિસોદિયા કુળનો આ યુવરાજ છે. એ આ સિદ્ધ યોગીની પાસે આવી અને કહે છે કે માર્ગ રે બતાવો અમને, ચેલો રે બનાવો અમને, માર્ગ રે બતાવો અમને, ચેલો રે બનાવો અમને, સ્થાપવો મારે સનાતન ધર્મ રે ઓગણજી. અને ઈ સિદ્ધ યોગીમાં આ યુવરાજ માં સાહેબ કઈક તેજ દેખાણું, કઈક ભવિષ્ય દેખાણું. કારણ કે આ યુવરાજ છે ઈ ભવિષ્યમાં અનેક પછાત કોમોના દીદાર પલટવાનું કાર્ય કરવા માટે આ યુવરાજનું અવતાર કાર્ય થયું છે સાહેબ. એટલા માટે આ યુવરાજનો અવતાર થયો છે. આ સિદ્ધ યોગી છે એ આ યુવરાજને પોતાનો શિષ્ય બનાવે છે સાહેબ. દીક્ષા આપી દીધી, ભગવો ભેગ પહેરી લીધો સાહેબ. અને પછી તો ઘણા વર્ષો સુધી વેદોનું અધ્યયન, જ્ઞાનની પ્રાપ્તિ, શાસ્ત્રોનો અભ્યાસ, આ ગુરુદેવ પાસે બધું જ પ્રાપ્ત કર્યા પછી ગુરુદેવ આજ્ઞા કરે છે. ગુરુદેવ એને નામ આપે છે. ત્યાં સુધી યુવરાજનું નામ કંઈક બીજું હશે, પણ ગુરુદેવ ત્યારે નામ આપે છે કે આજથી આપનું નામ બ્રહ્મગીરી છે. આપ બ્રહ્મગીરી તરીકે સંસારમાં પ્રસિદ્ધ થશો. અને હે બ્રહ્મગીરી, હવે જાઓ, મારો તમને આદેશ છે, મારી તમને આજ્ઞા છે કે હવે ગિરનારની ઉપર ભગવાન દત્ત ના બહેણા છે, ત્યાં જઈ અને ભગવાન દત્તને પ્રસન્ન કરો. ગુરુના આદેશને માથે ચડાવી અને આ યુવરાજ હિમાલયની કંદરાથી નીકળી અને ભારતનું ભ્રમણ કરતા 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 ઈ ગુર્જર ભૂમિ અને ગુર્જર ભૂમિની માથે ગરબો ગિરનાર, જ્યાં 84 સિદ્ધના બહેણા હોય, ભગવતી અંબા જ્યાં બિરાજમાન હોય, જ્યાં ગિરનારી દત્ત ભગવાનની જ્યાં ધૂણી તકતી હોય છે, એવા ગિરનારની માથે આવી ભગવાન દત્તને વંદન કરી દત્તની સેવામાં લાગી ગયા સાહેબ. ઘણો સમય સુધી ભગવાન દત્તની સેવા કરે છે. પણ એકવાર સાક્ષાત યમરાજને એમ થયું કે લાવ આ યુવાનની પરીક્ષા કરું, આ સંન્યાસીની પરીક્ષા કરું. અને એટલા માટે થઈ અને યમદૂતને આ યુવાનના પ્રાણ લેવા માટે એ ગિરનારમાં મોકલવામાં આવે છે સાહેબ. અને બરોબર આ બ્રહ્મગીરી મહારાજ છે, યુવાન સંત છે, ઈ ગુરુ દત્તાત્રેયની ચરણ સેવા કરી રહ્યા હોય છે. અને ત્યાં બરોબર આવી અને આ કાળ છે, યમદૂત છે,
એ ત્યાં આવી અને બરોબર ઉભો રહ્યો, પણ સમાધિમાં લીન ભગવાન દત્ત કાળને ઓળખી ગયા. એટલે ભગવાન દત્તના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે ઠર જા, વહી ઠર જા. અને ત્યાં સાહેબ એ કાળ મળ્યો તો થર 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 જેને કહેવાય, ક્યું આયા હે? ત્યારે કાળ એમ કે છે કે જે માણસ, જે યુવાન, જે સંન્યાસી તમારી સેવા કરી રહ્યો છે ને, એનું આયુષ્ય અહીંયા પૂરું થાય છે. એટલે એના પ્રાણ લેવા માટે સાક્ષાત યમરાજે મને મોકલ્યો છે. અને ત્યારે ભગવાન દત્ત એમ કે છે કે હજુ તો આ સંન્યાસીએ ઘણા બધા કામો પૂરા કરવાના છે, અને કાળના બાપની તાકાત નથી કે એના પ્રાણ લઈ શકે. કારણ કે હું દત્તાત્રેય છું ને, એની ભક્તિથી પ્રસન્ન થયો છું અને હું એને વરદાન આપું છું કે એ કાયમને માટે ચિરંજીવ રહેશે. એનું મૃત્યુ લખાયેલું જ નથી, કાયમને માટે ચિરંજીવ રહેશે. આ મારા દત્તાત્રેયનું વરદાન છે. ચરણ સેવા ગુરુ દત્તની તું રોજ રાખે સંભાળ. ચરણ સેવા ગુરુ દત્તની તું રોજ રાખે સંભાળ. એક દી બ્રહ્મગીરીને લેવા આવ્યો કાળ, પણ કાળને પણ ત્યાંથી સાહેબ પાછું વળી જવું પડ્યું હતું. કારણ કે દત્તનો જેને આશા પડી ગયો. ઘણા સમય સુધી ભગવાન દત્તની સેવા કર્યા બાદ ભગવાન દત્તના આદેશથી ભગવાન દત્ત એમ કહે છે કે હે બ્રહ્મગીરી, કોઈ પણ સંન્યાસીની સંન્યાસ યાત્રા ત્યારે જ પૂર્ણ થાય જ્યારે એ હિંગળાજને પરસે, ત્યારે જ એની સંન્યાસ યાત્રા પૂર્ણ થાય. જાઓ બ્રહ્મગીરી, હિંગળાજને પરસી અને તમારી સંન્યાસ યાત્રાને પૂર્ણ કરો. માં હિંગળાજને પરસી હિંગળાજનું વરદાન લઈ આવો. જગતના કલ્યાણ માટે રિદ્ધિ સિદ્ધિનું વરદાન લઈ આવો. અને ભગવાન દત્તને નમન કરી બ્રહ્મગીરી મહારાજ ત્યાંથી ડગલા માંડતા માંડતા નીકળ્યા છે સાહેબ. ગિરનારથી નીકળી સૌરાષ્ટ્ર ભૂમિને ખૂંદતા ખૂંદતા કચ્છ, અને કચ્છમાંથી હાલનું જે સિંધ કહેવાય એ સિંધની ધરતીમાં ડગલા માંડ્યા સાહેબ. પણ એ સમય ઇસ્લામનું આક્રમણ, હિન્દુઓના હાડને વટલાવાના કાવતરા ચાલી રહ્યા છે. લાખો લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. એવો સમય ચાલી રહ્યો છે સાહેબ. પોતાના હેઠા પ્યાલા પાઈ પાઈ અને હિન્દુઓના હાડને વટલાવવાનો. અને આ બાજુ ઓગણનાથ મહારાજ સિંધની ભૂમિ, એ હરિયાળી ભૂમિને નિહાળતા નિહાળતા નીકળી રહ્યા છે. અને આ બાજુ ઈ મુસ્લિમ પીરો દ્વારા હિન્દુઓને પોતાના હેઠા પ્યાલા પાઈ અને ધર્મ ભ્રષ્ટ કરવાના કાવતરા ચાલી રહ્યા છે. અને બરોબર ઓગણ મહારાજનું, બ્રહ્મગીરી મહારાજનું ત્યાંથી નીકળવું, ત્યાં સુધી ઓગણનાથ નામ નહોતું પડ્યું સાહેબ. ત્યાં સુધી બ્રહ્મગીરી હતા. આ બાજુ મુસ્લિમ પીરો દ્વારા હિન્દુઓના હાડને વટલાવાના કાવતરા ચાલી રહ્યા છે. અને આ બાજુ ઓગણનાથ મહારાજનું નીકળવું, ત્યાં સુધી ઓગણનાથ નામ નહોતું પડ્યું હો. બ્રહ્મગીરી તરીકે ઓળખાતા હતા. બરોબર ઈ બ્રહ્મગીરી મહારાજનું નીકળવું, આ મુસ્લિમ પીરોએ એમને રોક્યા. પોતાના પાસે રહેલો જે પ્યાલો હતો એમાં થૂકી અને પછી ઓગણનાથ મહારાજને, બ્રહ્મગીરી મહારાજને પીવડાવવાનો પ્રયત્ન કરે છે. એઠો પ્યાલો પાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ઓગણનાથ મહારાજને ખબર પડી ગઈ કે આ તો કલિયુગ છે, કે આ તો કલિયુગ આવી ગયો. કલીની વાતને કતું હું ક્યાં લગી, ઘરના ઘાતકી થયા આજ ગગો ગગી. અરે આજ બિચારી બેનડી હાડીઓ થઈ હગી. ભીતરના ચિતરને ક્યાં જઈ ભાખવા, દિલના દુઃખને ક્યાં જઈ દાખવા.
અરે નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, અને ઉચાળા કહો હવે અમારે ક્યાં જઈ નાખવા. આવો હળાહળ કળિયુગ આવી ગયો સાહેબ. સદા કપટના સ્વાર્થ પાઠો ભણાવે, ડૂબે નક્કી પોતે બીજાને ડૂબાવે. કુડી રીત રસમો નિશાળો ઠગારી, હવે એક તારો ભરોહો મોરારી સાહેબ. આવા સમયમાં ચમત્કાર સિવાય જગત નમસ્કાર નહીં કરે. અને ત્યારે બ્રહ્મગીરી મહારાજે પોતાની સિદ્ધિનો પહેલો પરચો આ મુસ્લિમ પીરોને બતાવ્યો છે સાહેબ. જુવારનો ઢગલો પડ્યો છે, એ જુવારનો ઢગલો બતાવી અને બ્રહ્મગીરી મહારાજે કીધું કે એ ક્યાં હે, આ શું છે? અને ત્યારે મુસ્લિમ પીરો એમ કહે છે કે દિખતા નહીં હે બાવા, દિખતા નહીં હે, એ જુવાર હે. અને ત્યારે બ્રહ્મગીરી મહારાજના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે એ તો પથ્થર હે, કે એ તો પથ્થર હે. અને પથ્થર હે શબ્દ કહેતાની હારે જુવારનો એક એક દાણો છે ને સાહેબ, જુવારનો એક એક દાણો ઈ પથ્થર બની ગયો. મુસ્લિમ પીરોના ડોળા છે એ ફાટી ગયા સાહેબ. અને પછી મુસ્લિમ પીરોને એ પરચો બતાવવા માટે થઈ અને પોતાની પાસે જે ખપર હતું એ ખપરમાં એ જળ પ્રગટ કર્યું. પોતાના બે ચરણનો ચૂલો બનાવ્યો, બે ચરણનો ચૂલો બનાવ્યો સાહેબ. ચરણ વચ્ચે અગ્નિ પ્રગટ કરી અને જળમાંથી દૂધ બનાવ્યું અને ઈ દૂધમાંથી ખીર બનાવી અને તમામે તમામ મુસ્લિમ પીરોને પીરસવામાં આવી સાહેબ. અને ખીરનો પ્રસાદ ખાધા પછી તમામે તમામ મુસ્લિમ પીરો છે એ લાકડી પડે એમ બ્રહ્મગીરી મહારાજના ચરણોમાં પડી ગયા હતા કે હે યોગીરાજ, અમે તો ખાલી મુસ્લિમોના પીર છીએ, હે અમે તો ખાલી મુસ્લિમોના પીર કહેવાઈએ, પણ તમે તો અમારાય પીર છો, તમે તો પીરોનાય પીર છો. હે યોગીરાજ, અમને માફ કરી દો. અને ત્યારે બ્રહ્મગીરી મહારાજે કીધું કે એક શરતે માફ થાય કે શું, કે હવે પછી બળજબરી તમે કોઈ પણ હિન્દુઓનો ધર્મ નહીં વટલાવો, આવી પ્રતિજ્ઞા કરો તો માફ થાય, બાકી માફ થાય નહીં. અને ત્યારે તમામ પીરોએ પ્રતિજ્ઞા કરી હતી કે આજથી અમે કોઈનું પણ ધર્મ પરિવર્તન નહીં કરાવીએ. અને હે યોગીરાજ, હવે અમને કઈક નિશાની આપતા જાઓ, અમારે તમારી પૂજા કરવી છે. અને ત્યારે ઓગણનાથે પોતાના પગલા બતાવીને કીધું કે આ નિશાની છે, આ પગલા ક્યારેય ભૂસાશે નહીં, આ પગલાની તમે પૂજા કરજો. અને આજે સાહેબ એ પાકિસ્તાનની ધરતી ઉપર ઈ ઓગણનાથ મહારાજના પગલાની આજે પૂજા થાય છે. અને ઈ મુસ્લિમ પીરો દ્વારા હવારને હાજ ઈ બ્રહ્મગીરી મહારાજની ઓગણ મહારાજની છડી પોકારવાનો આજે સાહેબ રિવાજ ચાલે છે, આજે ઈ પરંપરા ચાલી રહી છે. મુસ્લિમ પીરોને પરચો બતાવી, ચમત્કાર બતાવી યોગીરાજ છે એ માં હિંગળાજના થાનકે જવા માટે તૈયાર થયા છે. આ ઈ હિંગળાજનું થાનક છે સાહેબ કે જ્યારે દક્ષ રાજાના યજ્ઞમાં માં પાર્વતી છે એ બળી અને ભસ્મ થઈ જાય, ભગવાન શિવ માં પાર્વતીના ઈ મૃત શરીરને લઈ અને તાંડવ કરે. અને ત્યારબાદ ભગવાન શિવના ક્રોધને ઠારવા માટે ભગવાન વિષ્ણુ દ્વારા ઈ 51 જેને કહેવાય કે ટુકડા ઈ માં સતીના કરવામાં આવે, સતીના શરીરના 51 ટુકડા કરવામાં આવે. અને એમાંનો એક મહત્વનો ટુકડો એટલે કે મસ્તક બ્રહ્મરુદ્ર જે સ્થળ ઉપર પડ્યું એ પહેલા નંબરનું શક્તિપીઠ કહેવાય.
હિંગોલ પર્વતની માથે ઈ ભાગ પડ્યો હોય એટલે પહેલા નંબરનું આપણું શક્તિપીઠ હિંગુલા રાક્ષસનો વધ કર્યો એટલે હિંગળાજના નામથી ઈ ભગવતી પ્રસિદ્ધ થયા છે. અને ઈ હિંગોલ પર્વત હિંગોલ નદીના કિનારે માં હિંગળાજના બેહણા હિંગળાજનું મંદિર ગાડા ભરાય એટલા હોનાના છતર માં હિંગળાજના મંદિરમાં મોજૂદ છે. ગાડા ભરાય એટલા હોનાના છતર માં હિંગળાજના મંદિરમાં મોજૂદ છે. હિંગળાજના મંદિરને દરવાજા કે કમાડ છે જ નહીં. દરવાજા કે કમાડ છે નહીં. પાકિસ્તાન જેવો દેશ, આ બાજુ અફઘાનિસ્તાનની બોર્ડર, બલુચિસ્તાન, અને છતાંય સાહેબ કોઈના બાપની તાકાત નથી કે સાહેબ એ હિંગળાજના મંદિરની સામે દ્રષ્ટિ કરી શકે. આજે પણ હાજરા હાજુર છે. હિંગળાજની યાત્રાને ત્યાંના મુસલમાનો નાની માકી હજ કહી અને એ યાત્રા કરે છે સાહેબ. અને જેટલા પણ વડાપ્રધાન પ્રધાનમંત્રી પાકિસ્તાનના આવી ગયા, બેનજીર ભુટ્ટો થી માંડી, આસિફ અલી જરદારી થી માંડી, અને જે કોઈ મુશરફ થી માંડી અને જે કોઈ વડાપ્રધાન આવી ગયા એ હિંગળાજની સામે બે હાથ જોડી અને ઈ જ પ્રાર્થના કરે કે હે અમ્મી જાન रहम करना मेरे बीबी बच्चों पे रहम करना, मेरे बीबी बच्चों पे रहम करना. આ કેવું પડે સાહેબ બધાને. આવી હિંગળાજના થાનકે બ્રહ્મગીરી મહારાજ આવ્યા છે. માના દર્શન કરી યોગ્ય જગ્યા લઈ અને ઈ હિંગોલ પર્વતની માથે આ દેશનો જોગી, આ દેશનો જોગંદર, આ દેશનો સંત પલાઠી વાળી અને અઘોર તપસ્યા આદરી છે સાહેબ. જેમ ગંગાજીને ધરતી ઉપર લાવવા માટે થઈ અને દાદો ભગીરથ છે ઈ જેમ તપસ્યા કરતો હોય એમાં સિસોદિયા કુળનો યુવરાજ, નેપાળનો યુવરાજ બ્રહ્મગીરી મહારાજ આજ માં હિંગળાજની તપસ્યા કરી રહ્યા છે. હિંગળાજના જાપ જપી રહ્યા છે. પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્રા ભૈરવી ભુજંગ કેશ કુંડલાય કંઠલા મનોહરી નિકંદ કામ ક્રોધ દૈત્ય અસુર કાલ મર્દની નમસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની ને અષ્ટ હંસ ગર્જની સાવધાન શંકરી કુઠાર ખડક ખપ્રધાર કરદલન મહેશ્વરી ની સંપ સંપ રક્ત બીજ દૈત્ય તેજ ગંજની નમસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની. આય જ્યાં હિંગળાજ માની જેને કહેવાય કે આરાધના કરી રહ્યા છે, વર્ષો વીતી ગયા અને આખરે માં હિંગળાજને પ્રગટ થવું પડ્યું સાહેબ. યોગી ઓગણનાથનું તપ જોઈ અને માં હિંગળાજને પ્રગટ થવું પડ્યું સાહેબ. માં હિંગળાજ પ્રગટ થઈ. કરરર ગણનાદ પવન રસ કરરર ફરરર પટગતિ માત ફરે ખરરર વૈમાન રાક ગણ ખરરર ઝરરર નભસે સુમન ઝરે પાતાલ પાવ મહિમંડળ કટી પર અને શીશ ગગન સહ ગણનાદ પવન રસ ગરરર ફરરર પટગતિ માત ફરે ખરરર વૈમાન રાક ગણ ખરરર ઝરરર નભસે સુમન ઝરે પાતાલ પાવ મહિમંડળ કટી પર શીશ ગગન સર ગહન સમે રમઝોળ રણન નુપુર ઠણન પદ રિયમ રિયણ ધમક પદ સખત રમે. પાતાલ પાવ મહિમંડળ કટી પર, પગ જેના પાતાળમાં છે, મસ્તક જેનું આકાશમાં છે, વિરાટ સ્વરૂપે માં હિંગળાજ પ્રગટ થઈ. માગી લો બ્રહ્મગીરી, માગી લો, શું જોવે છે તમારે? અને ત્યારે આ યુવરાજ એટલું બોલ્યો તો કે માં, માગવાનું તો મેં ક્યારનું છોડી દીધું છે. માં, માગવાનું તો મેં ક્યારનું છોડી દીધું છે.
નેપાળના રાજપાટ છોડ્યા હવે શું માંગુ માં? પણ મારા ગુરુના આદેશથી દિન દુખિયાના કલ્યાણ માટે, રંકજનોના ઉદ્ધાર માટે તારી પાસે રિદ્ધિ સિદ્ધિનું વરદાન લેવા માટે આવ્યો છું. માં આપવી હોય તો રિદ્ધિ સિદ્ધિ આપ, બીજું કાંઈ જોતું નથી. કે હે બ્રહ્મગીરી, રિદ્ધિ સિદ્ધિના વરદાન માટે બ્રહ્મ મુહૂર્ત જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતઃ કાળે સ્નાનાદિથી નિત્ય કર્મથી પરવારી મારી પાસે આવજો. હું ઈંગળાજ તમને રિદ્ધિ સિદ્ધિનું વરદાન આપવા બંધાયેલી છે. જાઓ, મારા આશીર્વાદ છે. ઈંગળાજ ધીરે ધીરે ઈંગળાજ આકૃતિમાં વિલીન થઈ જાય. ઈંગળાજમાં અદૃશ્ય થયા. બ્રહ્મગીરી મહારાજ પ્રાતઃ કાળે સંધ્યા વંદન નિત્ય કર્મ પ્રતાવી સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી અને ફરી પાછી માં હિંગળાજને યાદ કરે. પણ આ બાજુ ઘટના એવી બને છે સાહેબ કે હિંગળાજ માતા અને ઓગણનાથ બ્રહ્મગીરી આ બંને વચ્ચે જે ચર્ચા ચાલતી હતી એ બાજુમાં તપ કરતા અઘોર તપસ્વી ગોરખનાથ સાંભળી ગયા. અને ઓગણનાથ બ્રહ્મગીરી મહારાજ છે, ઈ સ્નાન કરી અને માં હિંગળાજની પાસે આવે ન આવે ઈ પહેલા ગોરખનાથે ઓગણનાથ બ્રહ્મગીરીનું રૂપ લઈ અને માં હિંગળાજને પ્રસન્ન કરી અને રિદ્ધિ સિદ્ધિનું વરદાન લઈ અને આકાશ માર્ગે ઉડી ગયા સાહેબ. તપાસી લાગ ગોરખનાથ તપસી કપટધારી સ્વરૂપ કર્યું લીધું આપ ઓગણ રૂપ વિદ્યા અધર્મ તણું ડગલું ભર્યું. જોગી ગોરખનાથ જબરો ગગન તણા માર્ગે ગરે હિંગળાજ હાકમ બચત ડાકમ ધીરા હાકમ ધર હરે. બ્રહ્મગીરીનું રૂપ લઈ અને ગોરખનાથ છે આકાશ માર્ગે ઉડવા માંડે. આ બાજુ બ્રહ્મગીરી અજાણ છે, માં હિંગળાજ અજાણ છે. બ્રહ્મગીરી મહારાજ સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી હિંગળાજની પાસે આવે. હિંગળાજ પ્રસન્ન થાય અને હિંગળાજ એમ કે હમણાં તો તમને રિદ્ધિ સિદ્ધિનું વરદાન મેં આપ્યું. અને ત્યારે બ્રહ્મગીરી મહારાજ એમ કે માં હું તો હજુ હાલ્યો આવું છું. ઓગણ બાપા આય પાછા આદરી સવડી બતી તહ જોગ માયા તર્ત બોલી મને છેતરી ગોરખ જતી અરે વર લઈ ગયો તુજ રૂપ ધારી યોગી ગોરખનાથ અરે હિંગળાજ હાકમ બજત ડાકમ ધીરા તાકમ ધર હરે. હે કે મને છેતરી ગોરખ જતી, ગોરખ મને છેતરી ગયો હે કે જાઓ બ્રહ્મગીરી ગોરખ પાસેથી રિદ્ધિ સિદ્ધિનું વરદાન પાછું લઈ લો. કે માં ક્યાં ગોરખનાથ અને ક્યાં હું? માં ગોરખને જીતું એટલું સામર્થ મારામાં ક્યાંથી હોય? માં ગોરખ તો મહાન સિદ્ધ યોગી છે, એને જીતવાનું સામર્થ મારામાં ક્યાંથી હોય? અને ત્યારે હિંગળાજ બોલી છે કે બ્રહ્મગીરી તમને એવી દિવ્ય વસ્તુઓ આપું છું જેનાથી એક ગોરખ તો શું પણ તમે હજારો ગોરખને હરાવી શકશો. અને માં હિંગળાજે હાથો હાથ બ્રહ્મગીરી મહારાજને દિવ્ય વસ્તુ આપી. એ દિવ્ય વસ્તુઓમાં ઘૂઘરા, ચૂડી, ચુંદરી, અત્તરની શીશી, તાવીજ આવી દિવ્ય વસ્તુ, પવન ચાકડી પણ સાથે આપી સાહેબ. આવી દિવ્ય વસ્તુ આવી કે આ પવન ચાકડી પહેરી અને તમારે પવનના માર્ગે તમારે જ્યાં ઉડવું હશે ત્યાં તમે ઉડી શકશો. આંખમાં આંજણ અંજાયું હો બ્રહ્મગીરી મહારાજને. આ આંખના આંજણથી હજારો ગાઉ દૂર સુધી તમે જોઈ શકશો એવી તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. હાથો હાથ ઘૂઘરા બંધાવ્યા છે.
ઈ ચૂડી, ઈ ચુંદડી અને ઈ ઘૂઘરા આજે દેવ દરબાર જાગીર મઠમાં મોજૂદ છે સાહેબ. આજે પણ ઈ ઘૂઘરાના ખોટા હોમ નથી ખવાતા સાહેબ. આજે પણ ઈ ઘૂઘરાના ખોટા હોમ નથી ખવાતા. વર્તમાન મહંત બળદેવનાથના પગે આજે ઈ ઘૂઘરા બાંધવામાં આવે છે સાહેબ. આ દિવ્ય વસ્તુઓ લઈ બ્રહ્મગીરી મહારાજ ગોરખનાથની પાસે જાય છે. ગોરખનાથ મહારાજ કોઠિયાનું રૂપ લઈ અને બેઠા હોય છે. ત્યાં જઈ અને વિનમ્રતા પૂર્વક આ દેશનો સાધુ, આ દેશનો યોગી ગોરખનાથને વિનંતી કરે છે કે બાપુ, મારી રિદ્ધિ સિદ્ધિનું વરદાન માં હિંગળા જે મને આપ્યું તો આપે છેતરી અને લઈને આવી ગયા છો. મારું વરદાન મને પરત આપો. અને ત્યારે ગોરખનાથ એમ કે છે કે બ્રહ્મગીરી વરદાન પાછું જોતું હોય તો તમારે અમારા નાથ સંપ્રદાયમાં આવવું પડે, મારા શિષ્ય બનવું પડે. આપ જેવો મને સમર્થ ગુરુ મળતો હોય તો મારા અહો ભાગ્ય કહેવાય. હે ખરેખર મારા કેટલાય જન્મોના પુણ્ય હશે કે આપ જેવો મને ગુરુ મળતો હોય, હું આપનો શિષ્ય થવા માટે તૈયાર છું. તો કે અમારે નાથ સંપ્રદાયમાં શિષ્ય બનવા માટે કુંડળ વિધિ કરવી પડે, નાથ સંપ્રદાયના કુંડળ પહેરવા પડે. તો કે હું આપના કુંડળ પહેરવાય તૈયાર છું. અને આ બાજુ ગોરખનાથ મહારાજ નાથ સંપ્રદાયના કુંડળ પહેરાવવા માટે બ્રહ્મગીરી મહારાજના કાનમાં ચીરો કર્યો છરીથી. પણ જ્યાં ચીરો કર્યો, કાનમાં ચીરો કર્યો, પણ જ્યાં ચીરો કર્યો ત્યાં લોહીની જગ્યાએ દૂધની ધારાઓ વહેવા માંડી સાહેબ. બીજી બાજુ ચીરો કરી અને કુંડળ પહેરાવ્યો અને બીજી બાજુ ચીરો કર્યો. ગોરખનાથ મહારાજ બ્રહ્મગીરીને નાથ સંપ્રદાયના કુંડળ પહેરાવવા માટે આમ જ્યાં કાનમાં છરીથી ચીરો કર્યો, પણ જ્યાં છરીથી ચીરો કરવામાં આવ્યો ત્યાં લોહીની જગ્યાએ દૂધની ધારા વહેવા માંડી સાહેબ. કુંડળ પહેરાવ્યો, બીજા કાનમાં ચીરો કર્યો, બીજા કાનમાં લોહીની જગ્યાએ દૂધની ધારા વહેવા માંડી. કુંડળ પહેરાવ્યું, પણ જ્યાં બીજા કાનમાં કુંડળ પહેરાવવા જાય ત્યાં પહેલા કાનનું કુંડળ છે એ નીચે પડી ગયું અને ચીરો આપોઆપ બુરાઈ ગયો. ફરીથી ચીરો કર્યો, ફરીથી દૂધની ધારા, ફરી પાછું કુંડળ પહેરાવ્યું, બીજા કાનમાં પહેરાવવા જાય પેલા કાનનું કુંડળ પડી જાય. આમ 360 વખત ગોરખનાથે ઓગણનાથની કાનમાં ચીરા કર્યા હતા, પણ કુંડળ ન પહેરાવી શક્યા સાહેબ. અને આખરે હારી અને ગોરખનાથે એમ કીધું કે હે બ્રહ્મગીરી, આપ તો અણઘડ પુરુષ છો. હે કે આપ તો અણઘડ પુરુષ છો. ગોરખની મહાશક્તિ અને ઓગળની અપાર શક્તિ. અણઘડ શબ્દમાંથી ઓગળ શબ્દ, અણઘડ શબ્દનો અપભ્રંશ એટલે ઓગળ. જોગી ગોરખનાથ, જોગી ગોરખજીત, તે નામ ધર્યું નાથ તણું, તેથી અણઘડ નાથ યજીત, ઓળખાણો જગમાં ઓગળા છે. ગોરખનાથને જીતવાથી ગોરખનાથે નામ આપ્યું અણઘડ નાથ. આપ તો અણઘડ પુરુષ છો. અણઘડ શબ્દનો ઓઘડ, અને ઓઘડ અમુક જગ્યાએ ઓઘડ શબ્દ બોલાય છે. કચ્છમાં ઓઘડ બોલાય છે, બિહારમાં, ઉત્તર પ્રદેશમાં, અમારા બનાસકાંઠામાં એ ભાષાનો અભ્રંશ થવાથી ઓઘડ શબ્દને ઓગળ શબ્દ તરીકે અહીંયા બોલવામાં આવે છે. એટલે ગોરખની મહાશક્તિ અને ઓઘડની અપાર શક્તિ, આ બેનો સમન્વય થઈ જાય તો ગોરખ ને ઓગળ બંને જગતના ચોકમાં અમર થઈ જાય. આપ નાથની પદવી ધારણ કરો, તમે નાથ સંપ્રદાયમાં આવો અને
આમ બ્રહ્મગીરી નાથની પદવી ધારણ કરે છે, નાથ સંપ્રદાયમાં આવી અને ઓગણનાથ નામ ધર્યું છે. અને ઓગણનાથ નામ ધારણ કરી અને આદેશ 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 અલખ નિરંજન અલખ નિરંજનના નાદ કરતા કરતા ગોરખ ને ઓગળ બંને નીકળે છે સાહેબ. ત્યારબાદ પોતાના ગુરુ સોહમગીરીનો સંદેશો મળે કે આપ મહારાષ્ટ્રના દાવડીમાં પધારો, હું ત્યાં તપસ્યા કરી રહ્યો છું. અને પોતાના ગુરુના આદેશનું પાલન કરવા માટે થઈ અને ઓગણનાથ મહારાષ્ટ્રના દાવડી નગરમાં જાય, ગુરુની સેવા કરે, રીતિ સિદ્ધિનું વરદાન લઈને આવ્યા હોવાથી અનેક રોગીઓના રોગ મટાડે છે, દુખિયાના દૂર કરે છે. અને આ વાત ધીરે 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 એ આખા દક્ષિણ પ્રદેશમાં જેને કહેવાય ફેલાઈ ગઈ કે કોઈ યોગી આવ્યો છે, કોઈ સાધુ આવ્યો છે, સિદ્ધ પુરુષ આવ્યો છે. અને એ વખતના દામાજીરાવ ગાયકવાડ દાવડી નગરના રાજા, દાવડી નગરના રાજવી દામાજીરાવ ગાયકવાડ ઓગણનાથના દર્શને આવે છે. દામાજીરાવ ગાયકવાડ દર્શને આવે છે અને એમની ભક્તિથી પ્રસન્ન થઈ અને ઓગણનાથ મહારાજ દાવડી ઠાકોર ને વરદાન આપે છે. આશીર્વાદ આપતા એક ખાંડું આપે છે, ખાંડું યાની તલવાર. અને એ ખાંડું આપી અને ઓગણનાથ મહારાજ એમ કે છે કે દાવડી નરેશ દામાજીરાવ ગાયકવાડ, આ ખાંડું લઈ અને તમે જ્યાં જશો ત્યાં તમારી વિજય થશે, ત્યાં તમારી ફતેહ થશે. જાઓ, મારા ઓગણનાથના આશીર્વાદ છે. અને આ આશીર્વાદ લઈ અને દામાજીરાવ ગાયકવાડ પોતાની ફોજ સાથે મહારાષ્ટ્રથી નીકળી અને ગુજરાતને સર કરતા કરતા સાહેબ પાલનપુરના નવાબને હરાવી અને રાજસ્થાન સુધી ડગલા માંડ્યા સાહેબ. પણ ઓગણનાથે શરત આપી હતી કે આ ખાંડવું ત્યાં સુધી જ કામ કરશે જ્યાં સુધી જમીનનો સ્પર્શ નહીં કરે. અને ઇતિહાસ સાક્ષી છે સાહેબ કે દામાજી રાવ ગાયકવાડે દક્ષિણ પ્રદેશ પછી ગુજરાત સર કર્યું, પાલનપુર નવાબને હરાવી અને રાજસ્થાનની ભૂમિમાં ડગલા માંડતા ભૂલથી ખાંડું જમીનને અડી ગયું, એટલેથી ગાયકવાડની સત્તા અટકી ગઈ. દામાજીરાવ ગાયકવાડે ગુજરાતમાં પોતાની સત્તા સ્થાપી, પાટણને પોતાની રાજધાની બનાવી અને પછી પોતાના ગુરુ એવા ઓગણનાથ મહારાજને પાટણમાં પધારવાનું આમંત્રણ આપે છે. ઓગણનાથ મહારાજ દાવડી નરેશના આદેશથી, દામાજીરાવ ગાયકવાડના આદેશથી પાટણમાં પધારે છે. પાટણમાં અનેક પરચા પૂર્યા બાદ પાટણમાં ઓગણનાથ મહારાજ ઘૂઘરા પહેરી અને નીકળતા ને એટલે એમને બધા ઘૂઘરા વાળા બાવા તરીકે બોલાવતા હો કે ઘૂઘરા વાળા બાપજી, ઘૂઘરા વાળો બાવા. અનેક પરચા પૂર્યા અને ત્યારબાદ પાટણથી યોગીરાજ સિદ્ધપુરમાં આવે છે. અને જ્યાં જ્યાં ઓગણનાથ મહારાજે પ્રવાસ કર્યો સાહેબ, પાટણથી સિદ્ધપુર જતા વચ્ચે જે ગામો આવે, કમલીવાડા આવે, ડેર આવે, કરણપુર આવે,
એ કેટલાય ગામોમાં જ્યાં જ્યાં ઓગણનાથ મહારાજ રોકાણા ત્યાં ત્યાં આ ઓગણનાથના પગલા આજે પૂજાય છે. ચાણસ્માની બાજુમાં ઓગણનાથના પગલા પૂજાય છે. વિજાપુર તાલુકાના ઉબખલ ગામે ઓગણનાથના પગલાની પૂજા થાય છે. એવા અનેક ગામો છે જ્યાં જ્યાં ઓગણનાથ મહારાજે રોકાણ કર્યું ત્યાં ત્યાં ઓગણનાથ મહારાજના પગલાની પૂજા થાય છે. પાટણથી ઓગણનાથ મહારાજ સિદ્ધપુરમાં આવે છે. સિદ્ધપુરમાં ભગવાન શિવના મંદિરની સ્થાપના કરી અને એ મંદિર ઓગણેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ હતું. પણ ઓગણેશ્વર શબ્દનો અપભ્રંશ થવાથી અત્યારે અરવડેશ્વર મહાદેવ તરીકે એ સિદ્ધપુરમાં એ મહાદેવની પૂજા કરવામાં આવે છે. એમાં એકવાર ઘટના એવી બને છે સાહેબ, રાત્રિનો પ્રહર છે. ધીરે 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 જેને કહેવાય રાત્રિ જામી છે. નવલખ તારા ઝળુંબી રહ્યા છે. જીવ માતર જેને કહેવાય કે નીંદરના ખોળામાં ઘેરાણા છે. ત્રમ 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 તમરાનો અવાજ આવી રહ્યો છે. ધીરે 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 જેને કહેવાય કે રાત્રિ જામી છે. અને એવા સમયે સિદ્ધપુરની સુમસાન શેરીઓમાંથી એક 8-10 વર્ષના બાળકની શમશાન યાત્રા નીકળી છે. અને એવા સમયે એક બ્રાહ્મણ બાળકની શમશાન યાત્રા નીકળી છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા 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 એ બરોબર સરસ્વતી નદીના કાંઠે આવી અને બ્રાહ્મણો ઉભા રહ્યા છે. એ બરોબર ચિતા ખડકવામાં આવી છે, ચિતા ગોઠવવામાં આવી છે. બાળકના મૃતદેહને ચિતાની માથે હોવાડવામાં આવ્યો છે. જે કાંઈ અંતિમ ક્રિયા અને અંતિમ સંસ્કારની વિધિ થાય એ તમામ વિધિ પૂર્ણ કર્યા પછી બરોબર જ્યાં અગ્નિ સંસ્કાર દેવાની તૈયારી થઈ, જ્યાં આમ બ્રાહ્મણો છે એ સ્વજનો છે આમ અગ્નિ સંસ્કાર દેવા જાય ન જાય, ત્યાં એક સિદ્ધ યોગી આવી અને ઉભા રહ્યા. હો અલખ નિરંજન આદેશ 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 આદેશ. સિદ્ધ યોગી આવીને ઉભા રહ્યા. હો હે બ્રાહ્મણો, તમારે આ મૃતદેહને બાળી દેવાનો છે ને? કે હા બાપુ, અમારો વાલસો એવો બાળક હતો, એકનો એક બાળક હતો. ઘણી માનતાઓએ કર્યા પછી અમારે ત્યાં સંતાનનો જન્મ થયો હતો. નાની વયે અવસાન પામ્યો છે. એટલે બાપુ હવે એને બાળી દેવાનો હોય ને? હે બ્રાહ્મણો, હું અઘોર પંથનો સાધુ છું. હું તમારા મૃત બાળકને તમારી પાસે ભિક્ષા માંગુ છું. શું મને સાધુને ભિક્ષા નહીં આપો? તમારા બાળકના મૃતદેહની હું તમારી પાસે ભિક્ષા માંગી રહ્યો છું. શું મને ભિક્ષા નહીં આપો? ત્યારે બ્રાહ્મણો અંદરો અંદર ચર્ચા કરવા માંડ્યા. હો અને બ્રાહ્મણો મનોમન વિચારવા માંડ્યા કે શેઠ સગાડસા જો પોતાના જીવતા દીકરાને, જીવતા ચેલૈયાને, સાધુને આપી દેતા હોય તો આપણો તો મૃત બાળક છે. આપણો બાળક તો મૃત્યુ પામેલો છે. આપણે તો ખાલી મૃતદેહ દેવાનો છે અને એમાંય સાધુની માંગણી છે. અને અંતે ચર્ચાના અંતે સર્વાનુમતે નક્કી થયું અને બ્રાહ્મણો મૃતદેહની ભિક્ષા આપવા માટે તૈયાર થઈ ગયા કે લ્યો બાપુ, આ બાળકનો મૃતદેહ અમે તમને સોંપીએ છીએ. બ્રાહ્મણો ત્યાંથી નીકળી ગયા. હવે જે ઘટના બને છે, મૃતદેહ ચિતા ઉપર બરોબર હોવડાવેલો છે. બ્રાહ્મણો ત્યાંથી નીકળી ગયા છે. ધીરે 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 રાત્રિ, મધ્યરાત્રિનો પ્રસંગ છે સાહેબ. મધ્યરાત્રિ ચાલી રહી છે. સુમસાન એ નદીનો કાંઠો છે સરસ્વતીનો.
એ મૃતદેહ છે એ ચિતા ઉપર હોવડાવેલો છે અને બાજુમાં જેને કહેવાય કે આ દેશનો સિદ્ધ યોગી ઉભો છે. નામ કરીને આમ જ્યાં કમંડળ માંથી એમ હાથમાં અંજળી લીધી સાહેબ. આમ અંજળી લઈ અને આ દેશનો સિદ્ધ યોગી છે એ સાહેબ તેથી ભગવાન શિવને મંડ્યો તો યાદ કરવા. ગંગવાર જટધાર મંડિયમ યર્ધ યંગ સંગલીય ચંડિયમ બાલચંદ્ર બિંદુ લાલ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ શૂલપાને હેપિનાક સજ્જનમ ડાક ડમરૂય વાજ ભજનમ જંગ જીત નીત ભંગ ખાવનમ ખ્યાલ પ્રત જાન કો ખિલાવનમ અને વ્યાલ યાલ ખાલનીન બાસનમ કેહરી વિચાત કીની આસનમ નંગ કો વિભૂત રંગ ચટિયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ તટિયમ દેવ દાનવમ નગેશ બંદગમ બંદિગમ કલેશ વિચ કંદનમ હર હર મહાદેવ હર કરી અને જ્યાં મૃતદેહની ઉપર છટકાવ કર્યો ત્યાં એ મૃત બાળક હતો ને એ આળસ મરડી અને બેઠો થયો સાહેબ. આળસ મરડી અને બાળક બેઠો થયો. બીજે દી પ્રભાતે બાળકને ભગવા વસ્ત્રો પહેરાવી દીક્ષા આપી દીધી સાહેબ. ભૈરવ જોડી પહેરાવી, પગે ઘૂઘરા બંધાવ્યા, ખપ્પર ચીપિયો બાલા જોગીનો પહેરવેશ જોઈ લો સાહેબ. અને ભિક્ષા માગી અને લીધેલો બાળક હોવાથી બાળકનું નામ ઓગણનાથે ભિખારીનાથ પાડ્યું સાહેબ. કારણ કે ભિક્ષા માગી અને લીધેલો મૃતદેહ હતો બાળકનો એટલે ભિખારીનાથ નામ પાડવામાં આવ્યું. અને એ જ ભિખારીનાથને પોતાના જ ઘરે ભિક્ષા માંગવા માટે મોકલવામાં આવ્યો સાહેબ. હવારના પોરમાં હજુ મા બાપ જાગે ન જાગે સાહેબ, આંખના આહુડા હુકાણા નથી, કારણ કે કાલ શમશાને બાળકને વળાવીને આવ્યા હતા સાહેબ. અને હવારના પોરમાં એ આંગણામાં ઈ જ દીકરો સાહેબ ભગવો ભેગ, ભૈરવ જોડી, પગમાં ઘૂઘરા, હાથમાં ચીપિયો અને કમંડળ લઈ અને આંગણામાં આવીને ઈ જ બાળક ઉભો રહ્યો. અલખ નિરંજન, અલખ નિરંજન. આમ જ્યાં ઘરના મા બાપ આવી અને જોવે તો જે બાળકને કાલ હવારે શમશાને વળાવીને આવ્યા હતા એ જ બાળકને સજીવન જોયો. એટલે મા બાપ કહે છે કે બેટા તું સજીવન કે હા, તો બેટા ભગવા વસ્ત્રો ઉતારી દે, આ ચીપિયો કમંડળ મૂકી દે, ઘરે પાછો આવતો રે. કે નહીં માં, તમારો દીકરો તો કાલ સાંજે મૃત્યુ પામ્યો. કે તમારો દીકરો તો કાલ સાંજે મૃત્યુ પામ્યો. આ તમારી સામે ઉભો ને એ તો ઓગણનાથનો શિષ્ય ભિખારીનાથ છે. અને મા બાપ આવી અને ઓગણનાથને કરગરે છે કે અમારો દીકરો અમને પાછો સોંપી દો. અને ત્યારે ઓગણનાથ કહે છે કે તમારો દીકરો હોય તો લઈ જાઓ. અનેક કાકલુદી કર્યો હોવા છતાંય એ ભિખારીનાથ માનતા નથી અને ઓગણનાથના શિષ્ય બની અને ઓગણનાથની સાથે હાલતા થઈ જાય. અને ઓગણનાથ એમને ફરી સિદ્ધપુરમાં તપસ્યા કરવાનું કહી અને પાટણની પૂર્વ દિશામાં ત્રંબાવટી નગરી, જે હાલનું તેરવાડા, અને એ તેરવાડા નગરીમાં આવી ક્ષિતિજને આંબે એવા ઊંચા ટેકરાની માથે ઓગણનાથ મહારાજે કુટિયા બાંધી અને આસન જમાવ્યું સાહેબ. બનાવી જગ્યા સોપતી નાથ ભાવે, હજારો મુસલમાન હિન્દુ નમાવે. યહાં પારસી ખ્રિસ્તી યહૂદી આવે, લખ કરોડ હાથી ઘણા ઘોડ લાવે. બિરાજે ઓગણનાથ મહારાજ બાવો, ઉગારે ગરીબો ચમત્કારી આવો. અરે નમે પીઠ પંકા યોગી રાજ નામી ચમત્કાર ની વાત. લાગી સલામી નમે ભેખ વંખા, અઠાડા નવાજે નગારા નકીબા ચડે આપ નેજે. અને ભલા ભૂપ સોના તણા તાળ ભેજે. લપેટી લંગોટી કઠોરા લગાયા, જટાધાર જોગી પુરાણા જગાયા. અને ભલી રીતિ સિદ્ધિ ભંડારા ભરાયા, કડા સૂડ જોગેન્દ્ર કિલ્લા કરાયા. લટુરી ઓગણનાથ દીપે લણુમી, અને ખંડેરાવ રીજ્યા દેખતી ખૂબ રંગી. એવા ઊંચા ટેકરાની માથે આસન જમાવ્યું છે.
આંધળાને આંખીઓ આપે છે, અપંગને હાજા કરે છે. અંધા કઈ અપંગ સામી તે સાજા કર્યા, રૂખડિયા તને રંગ અદ્ભુત જોગી ઓગડા. આય યોગીરાજ સિદ્ધ યોગી આવ્યા. એ પંથકના લોકને ખબર પડીને એટલે હવ પોતાના દુઃખને મટાડવા માટે થઈ અને યોગીરાજના આસને આવે છે. અને એમાં તેરવાડા નગરમાં ઓગણનાથના આશીર્વાદથી ચેહર માતાનું પ્રાગટ્ય રાજસિંહ ચંદનસિંહ વાઘેલાના ઘેર થાય છે. રાજસિંહ વાઘેલાને બે દીકરીઓ સોનબાઈ અને ગંગાબાઈ, અને ચેહરમાં ઈ ઓગણનાથના આશીર્વાદથી રાજસિંહ ચંદનસિંહ વાઘેલાના ત્યાં પ્રગટ થયા છે. સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ. આ ત્રણેય દીકરીઓ હવાર હાજ ઓગણનાથ મહારાજની સેવા કરવા માટે, પૂજા કરવા માટે આવે છે. અને એમાં ઈ ઘટના એકવાર એવી બને છે સાહેબ કે દરરોજ આ દીકરીઓ હવાર હાજ ઓગણનાથની પૂજા સેવા કરવા માટે આવે. એમાં કોઈ હલકા માણસે, કોઈ નીચ માણસે ઓગણનાથ મહારાજના ચારિત્ર ઉપર શંકા કરી અને નગરમાં ખોટી વાત ફેલાવી. જોત જોતામાં આખા તેરવાડા નગરમાં વાત ફેલાઈ ગઈ. અને આ વાત તેરવાડા નગરના રાજવી રાજસિંહ ચંદનસિંહના કાને પડી અને રાજાના મનમાં શંકાનો કીડો સળવડ્યો. ઓગણનાથના ચારિત્રની કસોટી કરવા માટે થઈ અને તેરવાડાનો રાજવી છે એક સ્વરૂપવાન દાસીને પોતાની પાસે બોલાવી અને ઓગણનાથની પરીક્ષા કરવા માટે મોકલે છે. પસી નામની દાસી રૂપનો અંબાર, હંસ ગેંદ પર ચડ્યો, ગેંદ પર સિંહ બિરજે, સિંહ સાગર સિર ધાયો. તાથે દો ગિરવર ગજ્જે, ગિરવર પર એક કમલ, કમલ બીચ કોયલ બોલે, કોયલ પે એક કીર, કીર પે મૃગ હી ડોલે, અને મૃગે શશી હર સિર ધર્યો. તાથે શેષ સદા રહે, કવિ ગંગ કહે સુનો સા અકબર, હંસ ભાર કિતનો સે. આવી સ્વરૂપવાન દાસી ઓગણનાથના ચારિત્રની કસોટી કરવા માટે જ્યાં એ ટેકરાની માથે, જ્યાં કુટિયામાં હજુ પ્રવેશ કરવા માટે પગ મૂકે, ત્યાં ધ્યાનમાં બેઠેલા ઓગણનાથ મહારાજને ખબર પડી જાય અને ઓગણનાથના મોઢામાંથી શબ્દો નીકળે કે ઠહર જા, વહી ઠહર જા. અને ઠહર જા શબ્દની હારે દાસીના બે પગ છે પથ્થરની જેમ ધરતીની હારે જડાઈ ગયા હતા સાહેબ. દાસી મંડી હતી થર 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 ધ્રુજવા. ઓગણનાથ બહાર આવી અને જોવે તો દાસી ધ્રુજી રહી છે. ગમે એમ તો સત્વદય છે. ઓગણનાથ પૂછે છે બેટા ક્યું આઈ હે? એ બાપુ માફ કરજો, હું તો ચિઠ્ઠીની ચાકર છું. મારા રાજાને આપણી ઉપર શંકા ગઈ એટલે આપની કસોટી કરવા માટે મને મોકલી છે. અને ત્યારે ઓગણનાથને અંગ રૂવાને યવડા થયા. વ્યાપી જ્વાળા વ્યોમ, રૂવાડે રૂવાડે આગ લાગી. પ્રકૃતિનો મરોડ બદલાનો અને ઓગણનાથના મનમાં ને મનમાં વિચાર કરવા માંડ્યા કે ઓહો, વાઘેલો રાજવી શંકાશીલ બન્યો. એને મારા ચારિત્રની કસોટી કરવા માટે દાસીને મોકલી. અને ક્રોધાયમાન થયેલા ઓગણનાથના મોઢામાંથી તેદી શ્રાપ નીકળી ગયો કે તેરવાડા નગર કા झगड़ हो जाएगा, तेरवाड़ा नगर का झगड़ हो जाएगा और तुर्काणी राज होगा. આટલું કહી અને જે ધૂળીનો દેવતા ચાલતો હતો એ ધૂળીના દેવતાને પોતાના જોડીમાં ભરી અને ઓગણનાથ સાહેબ ત્યાંથી નીકળી ગયા. આ બાજુ રાજવીને ખબર પડી, સમાચાર મળ્યા કે ઓગણનાથે શ્રાપ દઈ દીધો છે. ઓગણનાથ બે દીકરીઓને લઈ અને પોતાનો માર્ગ આતરે છે અને માફી માંગે છે. દીકરીઓ માફી ખોળો પથરી અને માફી માંગે છે કે અમારા ભૂલ અમારા બાપની છે, પણ અમે તમારી દીકરીઓ છે, અમારા પિતાને માફ કરી દો. અને ત્યારે ઓગણનાથ કહે છે કે શ્રાપ તો દેવાઈ ગયો, હવે તેરવાડા તો તમારે છોડવું પડશે. કે તેરવાડા તો તમારે છોડવું પડશે, પણ જાઓ તમે પસ્તાવો કરો છો, માફી માંગો છો એટલે એક આશીર્વાદ આપું છું. હે રાજસિંહ ચંદનસિંહ, તમારે બે દીકરા થશે. એમાં એક દીકરાને દિયોદર પંથકનું રાજ મળશે અને બીજા દીકરાને કાંકરેજ પંથકનું રાજ મળશે. તેરવાડા છોડી દો. અને ત્યારબાદ ઓગણનાથ મહારાજ
હાલની જે દેવ દરબાર જગ્યા છે દિયોદર અને થરાની વચ્ચે આવેલી, ત્યાં જગ્યાની સ્થાપના કરે છે. ઓગણનાથ મહારાજ ભિખારીનાથને પોતાના શિષ્યને એ જગ્યામાં બેહાડી ગાદી તિલક કરે છે અને ત્યાંથી ઓગણનાથ મહારાજ ધર્મ પ્રચાર કરવા માટે થઈ અને નીકળી જાય છે. સાહેબ, ઓગણનાથ મહારાજ એ ચિરંજીવ દેવ છે, ચિરંજીવ સંત છે. એમને ક્યાંય સમાધિ લીધી હોય એવો ઉલ્લેખ જડતો નથી. એમને કુલ 12.5 શિષ્ય હતા. 12 શિષ્યો અને એક શિષ્યાને અડધો ચેલો કહેવામાં આવે છે. એમ કુલ 12 શિષ્યો હતા અને એક શિષ્યા હતી. અને એ ઓગણનાથ મહારાજે દેવ દરબાર ગાદીની સ્થાપના કરી અને પ્રથમ મહંત તરીકે ભિખારીનાથ મહારાજને ત્યાં પ્રથમ મહંત તરીકે દેવ દરબાર જાગીર મઠના મહંત તરીકે બિરાજમાન કરવામાં આવ્યા. અને એ પરંપરા આગળ ચાલી. ત્યારબાદ એક પછી એક સિદ્ધ સંતો ઠીકરનાથ, વાદળનાથ, ભીમનાથ, પ્રયાગનાથ, કાશીનાથ, શિવનાથ, હુકુમનાથ, એક પછી એક સિદ્ધ મહંતોએ એ જગ્યામાં આવી અને પોતાના તપ દ્વારા એ જગ્યાને ચેતનવંતી અને જાગૃત બનાવી. અને હાલ પૂજ્ય બળદેવનાથજી મહારાજ એ જગ્યાના મહંત પદે બિરાજે છે. આજે પણ એ ઘૂઘરા જે સાક્ષાત હિંગળાજ માતાએ આપેલા એ ઘૂઘરા આજે બળદેવનાથ મહારાજના પગે બાંધેલા હોય છે. અને આજે પણ એ ઘૂઘરાના સાહેબ ખોટા હોમ નથી ખવાતા. એવા ઓગણનાથ મહારાજ આ વિસ્તારમાં આજે ઓગણનાથના ખોટા સોગંદ કોઈ નથી ખાતું સાહેબ. એવા ઓગણનાથ મહારાજ ના અનેક પરચાની વાતો છે. ફરી બીજા એપિસોડમાં આપણે એમના એક પછી એક જગ્યામાં જે સિદ્ધ સંતો થયા એમના પરચાની આપણે વાત કરશું. આપ સૌને દીપક જોશીના જય ઓગણનાથ.